અગોરેલિયા જ્યારે ઘરે આવો ને તે મોબાઈલ જ ઘુમાડીને બેઠો હોય, મોબાઈલ જ ઘુમાડીને બેઠો હોય. હું હે તો હું યાલનો દીકરો થતો કઈ કામ ધંધો કર, કામ ધંધો. કામ તો કરું જ છું. મરી જશો આમ ના કામ કઈ મરવું કરવું નથી, નકરા મોબાઈલ લઈને બેસી જાવ છો તમે. પણ શું તમે આવતા ભેગા છોકરા ઉપર દેકારા કરો છો? છોકરાની દીકરી થાય તું આ ઘરે બેઠો છે ને વાડી આવવાની જ ખબર પડતી. હા તો એમાં શું થઈ ગયું? તડકાનો ઘડીક બેઠો છે તો બે આવવાની દીકરી તું થતી. કોઈ બાપોય દીકરી નહીં દે, આમ નામ કરશો ને રખડશો ને બધાય દે દીજો બધાય. અહીં થોડું અહીંયા કઈ આપણે ભૂખ બળી છે ન દે. કામો કરો તો હામાં જ માંગા આવે. તમે ક્યાંય જાતા ન હોય એટલે એ થઈ જશે, તમે એની ચિંતા કરો માં. શું થઈ તો જશે? એના લખમાં એના નસીબમાં લખ્યું હોય છે ને તો એને છોકરી મળી જશે. કામો કરો તો નસીબમાં હોય, આમ નામ બેહીન ફોન ઘુમડો કોઈ નસીબમાં ન હોય. કામ કરે જ છે તે કઈ રખડો થોડો છે કે આપણો છોકરો. પમદી નતું ટ્રેક્ટર આંક્યા ઓલા ઘઉંવાડામાં તમને એ કામ કરી નથી દેખાતું, ક્યારેક ફોન લઈને બેઠો હોય એ દેખાઈ જાય છે. કાલે આના લગ્ન કરશું, આ કાલે આમ કરીને ઉભો રહેશે, પછી કરશે તમે હરવા રહ્યો એમ કહું છું. હામા વાળા છોકરીની જિંદગી નો બગાડાય. પણ હજી થયું નથી ને કેની જિંદગી બગાડ નાખી. પણ હું એને એ તો સલાહ આપું છું કે કઈક ધંધો કરો, ધંધો. આમ નામ ફોનમાં રહેશો ને મરી જશો તમે. બોલ કરે, તને ખબર તો છે એના મગજ. 150 રૂપિયામાં. અને તું અત્યારે હે ને વાડી ભેગી નો થાય છે, ફોન મેક દે અને હું જાઉં છું ગામમાં. જાઓ. હા તમે ગામમાં જાઓ. બા ફોન નો ઘુમાડતો હોય એમ કહું છું, અને વાડીએ મોકલજે તું, નક તારો વારો. બા આમાં રિચાર્જ કરવાનું મારે 300 રૂપિયા આપો ને. તને ખબર તો છે એના મગજની, પણ શું એના સામે લબ કરતો હોય તું. ઈ બોલ્યા રાખે આવા. આજ તો છે ને મારા બાપુને બતાવી દેવું છે કે એને કોઈ દીકરી ન દે. શું બતાવી દેવું છે? હા ઈ ભાઈ તમને બધાને કઈ ખબર પડશે ટાણે. પણ શું? ઈ પછી જોવો તો ખબર પડશે. મારે નથી રહેવું આ જી. એ હારું, તમને બાપ દીકરાને જેમ મજા આવે ને એમ કરો. તમાર માથા ભટકાણો તો તને લોહી નહીં નીકળે ને એને નહીં નીકળે. તમે બે હરખા છો. એ હારું, તમારે હિંમત ઈ જ છે બધું. એટલે જેમ ભાઈ લે કામ આયા ભાઈ. હા હું તમારા ઘરે જ આવતો. એટલે વળી શું? મારે થોડુંક કામ હતું, તમારા ઘરે આવતો તો તમે આયા ભેગા થઈ ગયા. હું ગામમાં ઘડક જાતો. હવે એમ કરો, હા આપણે આઈને જ વાત કરવી. અરે આઈને શું ને ઘરે જઈવી. ઘરે નથી જવું. હવે વાતમાં એવું છે જેમ ભાઈ, જો તમારે એક દીકરો, હા મારે એક દીકરી, હા બરોબર, અને આપણે બે નાનપણના ભેરું, હા તો બે આપણે સોળે છોકરાનું હને હક પણ કર્યું હોય ને હા તો વેવાય બની જવી. અને ગામમાં મારી સોળે આમ નજરે તો રે. એટલે ઈ મયા તારી વાત હારી છે, હા પણ ભલામણા હું ક્યાં અને તું ક્યાં. એટલે પણ જેમ ભાઈ આમાં ઈ ક્યાં આવે છે? હું ક્યાં ને તું ક્યાં, ઈ ક્યાં આમાં આવે? ઈ નો આવે એટલે વાતે તારી હાશી છે કે આપણે જો તમારી છોકરી હા અને મારો છોકરો, હા આપણે નાનપણથી ને ઈ બે હારે ભણતા બરોબર, હા, અને તમારે એક દીકરી ને મારે એક દીકરી, અને આપણે બે વેવાય થયા હોય તો સારું જ કહેવાય. હું કાંઈ બીજું નથી કહેતો તમને. મારી છોકરી માં વિનાની છે તો એને હને માં મળી જાય. ઈ તો બરોબર છે ને મારા ઘરે તમ તારે દીકરી તમે દ્યો, હા ભલામણો જો કોઈ દિન એને ઊનો આંસ વાવવા દઉં ને તો જ ભલામણ આમ જો. ભલામણ મને ખબર છે તમારી. તમારી દીકરીને માર ઘરે કોઈ દુઃખ ન થાય. હા હા બરોબર. હા આ પણ એનું કારણ છે જો એ બે ભણતા હારે. હા એકા બીજી ઓળખે છે, એકા બીજાના સ્વભાવની ખબર છે, જોયેલા છે, બધું ખબર છે. પણ અત્યારના જમાના પ્રમાણે મયુરભાઈ, હા જો હું મારા કાનિયાને વાત કરું હા કે એક તમારી છોકરી હારે જરાક વાતચીત કરી જાય હા તો વાંહલા દી આપણે કાંઈ માથાકૂટ ન થાય. ઈ હાસું અત્યારે છોકરાને પૂછવું હા પડે. એમ અત્યારે આ જમાના પ્રમાણે એટલે બધું કરવું પડે. છોકરા છોકરીને ગમે ને હા એટલે તો હને આપણે ઘરી વાળવી. એક કામ કરો તે, હું હવે હું અત્યારે ને અત્યારે કાન્યાને ઘરે જઈ અને મોકલું છું કે તું મયાને ઘરે જા ભાઈ, એક છોકરી જોઈ આવી. ના જંપા, આજ તો તમે નો જ મોકલતા. વળી શું આજ છે ને મારે જવાનું બહાર ગામ. એવું છે? હા
તે તો આ ક્યાં દનિયા ખૂટી રહ્યા છે? કાલ વાત આપણે. હા એમ કાલ આવજો. આજ તો હું ઘરે નથી, એટલે મારે જવાનું છે રાજકોટ જવાનું છે ભલા મેં. આ તે વાંધો નહીં તમ તારે, આપણે કાલ વાત. એટલે આજ મારી ભૂરી એકલી હોય એટલે આજ હને મારે જવાનું બહાર ગામ અને કામનો પાર નથી. કાલ હું ઘરે હોઉં, તમે તમારે ચા પાણી પાવી બધા આવજો. વાંધો નહીં. હા હાલો પછી તમે રાજકોટ જાજો. હા. હવે આ સુધી આવ્યા છો તો એક ચા પાણી પીવા હાલો. પણ ના ના એ ચા પાણી કામ થઈ ગયું ને. મારે અત્યારે ઓલાનો ફોન ઉપર ફોન આવે છે, એવું છે? પાડોશીમાં શ્રીમત છે તો બધું ઓરવા જવાનું છે. હા તે તો હું મોટો હું છું એટલે મારે હારે જવાનું. હા તે તમે જાઓ તો હું ઘરે જઈને આ જરાક જાણ કરું ને. હા, જાણ કરી દો. હા એમ તો હાલો આવજો. હા તે વાંધો નહીં. હાલો. ભલે ભલે. હા હા હા. મારો બેટો મારો જામો પડી ગયો હો. હવે મારા હગાઈની વાત થઈ. અમને ગમતું અહીંયા જ તે બાબા રાજકોટ ગયા છે, એના ઘીરે જ જવું. પૂરીના જ તેડી આવું જ તે ને મારા જ ઘીરે લઈ આવું. પછી શું હોય આવું થાય? મારા બાપાની બે ભાઈ બનશે. પણ એમ નહીં, તમે હોંડા કાનો લેવા? એક તો આ તડકો બાપરે બાપ. પણ હોન્ડા ક્યાંથી લે? આ હવાર હવારમાં મારા બાપુએ મારો મગજ હલાઈ દીધો. કા? હું કાં ઈ કે તને કોઈ દીકરી દે નહીં, કામ કરો નહીં, કાંઈ ન કરો, તમારા બાપ કોઈ દીકરીઓ નહીં દે. મારા બાપુને જે મારી નહીં ખબર હોય. એમ નહીં, હું તમારા બાપા એટલા બધા ખતરનાક છે? અરે ટડ મગજ છે તાર બાપા ને મારા બાપા બે નાનપણના ભાઈબંધ છે. હે? શું હે? આ અત્યારે કયો છો? કે તને નહીં ખબર હોય મારા બાપા તાર ઘીરે એટલે જેમ ભાઈ આવે ઈ? કાનભાઈ લાગે. કાનભાઈ કઈ બાજુ આ? એટલે એ ભાઈ ભરતભાઈ તારે શું કામ છે બધું? આ આમ જાતા હતા તો મેં કીધું પૂછું ક્યાં જાય છે. એમે જ્યાં જાતા હો અહીંયા આમ જાઓ, તમે તમારું કામ કરો. હાલ આપણે આ તો જો કેમ કરે છે. હવે વાહન હોય કે ન હોય, એમ ક્યાં આપણે જાજુ આખું હાલવાનું છે? અહીંયા જ છે. હું થાકી ગઈ. તે આ ખાઈ ખાઈને ખડક્યું છે. હું કાંઈ તને તેડી શકું નહીં. તારું શરીર જો ને મારું શરીર જો. તો હું કઈ નથી કે બે મણનું બાસકું. તો 3 મણનું ના. પછી જે હોય અહીં ક્યાં જાજુ હાલ. આ સુંદડી માથે ઓઢી લે, તડકો ન લાગે. હા એ વાત સાચી કીધી તમે. હા હા બસ હાલ. હવે હાલ. મજા આવી ગઈ. આ તો ઓલા મૈયા કાકાની છોકરી હોય એવું લાગે છે. હો ક્યાં જાતા છે? હવે જોવું જોઈશું. ધમ ધક તો તડકો પડે છે. ભૂરી એ બટા ભૂરી, એ તો તાવ માર્યું હે. આ થોડી ક્યાં ગઈ છે? હું વહી ગયો તો રાજકોટ અને આ 4-5 વાગવા આવ્યા હે તો એ જે તડકો નથી જતો અને આ થોડી ક્યાં ગઈ? પછી મેં એને ઘરે રહેવાનું કીધું તું કે ઘરે ઘરે રહીજે, કા જાય તો મણા પાડોશી કઈ જાય. હવે હું ગોતું આ થોડી ક્યાં ગઈ. અરે ભરત, હા મારી ભૂરીને ભાવે કે તમાર ભૂરી? મારી સોડી. હા હું વહી ગયો તો રાજકોટ. અરે એ તો ઓલો કાન્યો નહીં? કાન્યો? કાન્યો આપણા ગામનો ઓલે જેમ બન છોકરો. જેમભાઈ છોકરો. હા હા. એ બે જણા આમ હાથા જોડી કરીને હાલ્યા જાતા. કોણ કોણ? કાન્યો ને બે. મારી સોડી. તમાર છોડી? હા કાન્યો ને બે હાથા જોડે હમણાં ગયા ને મને ભેગા થયા. હું કિંગ ક્યાં ગયા? ઈ ગામ બાજુ જાતા તી ને ઘર બાજુ ગયા. વાંધો નહીં, હે તું જા. આ મને હો કરશે. આ સોડી પણ ઈજે તો હક પણ કર્યું નથી. તા હાથા જોડે કરીને મને ખબર નથી. લે મને જવા દે.
આ તું આવી જ ગઈ કેટલી વાર આ તો ઓલા જેમાં કાકા ઘર નથી એમાં બાપુ નહીં હાલ 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 હાલ. ઊભું નથી એવું વેચી ખાને બા એ બા હું છે પણ હરવો રેને જોઈ લ્યો જોઈ લે હું છે લઈ આવ્યો ને મારા બાપુ કહેતા કે છોકરી કોઈ નો દે એટલે લઈ આવ્યો એટલે કઈ રીતે લઈ આવ્યો આટો મારવા લઈ આવ્યો છે ઘરે અરે ઘરે કંકુ પગલા પાડવા લઈ આવ્યો હું આટો પાડવા એટલે કંકુ પગલા હગાઈ થાય પછી હોય હો પણ પછી ઉપાયથી નહીં એટલે આલા મૈયા બેન છોકરી હે. હા તો એને ગુંડા એને કા લઈ આવ્યો આ તારા બાપને નહીં પોગાય સમજી ગયા સમજી તો ગઈ પણ તારા બાપ હારે તું લડી લઈ છે હું એને કાઈ નથી કહેવાય ઈ બધું થઈ જાય છે બા આખું ઘર માંથી લેશે ઈ ખારા હોય ને તઈ એક બળદનો ગાંડો માથે મૂકી દેવી થઈ જાય કાઢા તોય ખબર તો છે ને સ્વભાવની તને તમે આ થાતી વિધિ કરો ને બા થાતી વિધિ અત્યારે હજી અત્યારે કંકુ પગલા નો હોય કુવારે કુવારા એમ કહું છું પણ ઈ બધું હાલ્યા રાખે અત્યારે કળિયુગ આવી ગયું ચીન આવી છો તાર બાપાને મારા બાપા ક્યાં ઘરે જ હતા તો એને પૂછું તો પણ એને તે કાંઈક તો કીધું છે ને કે હું અહીંયા જાઉં છું એમ કે એને ખબર જ છે બધી એને ખબર જ છે કે અમાર બેન હગાઈ થવાની છે નક્કી કરી નાખ્યું છે પછી હું એવું છે હા તાર બાપા રાજી છે ને એને હું વાંધો હોય મારા બાપા તો રાજી જ હોય આ હાસુ બોલે છે ને લા હા હા બા તું જોઈ જે હું આ ડખા ન કરાય તો એટલે ડખા નો થાય ડખા થતા હશે કે ગામમાં આબરૂ જાય છે અરે ડખા એમ નો થાય બા તમે તો જો બા બા આ બા કા કે છે તે બરોબર જ કે બા નો કે તમને શું ભાભુ કે પણ ઈ કે છે ઘરની બહુ થઈ ગઈ છે બા કે આ થઈ ગઈ એને એ હારું હવે તું ને તાર બાપો સમજી લેજો હું લઈ જાઉં છું એને ઘરમાં હા લઈ જાઓ હવે જોઈ એના પગ કેવા છે હાલો બેટા હાલો હાલીને આવી છે થોડા ધૂળ વાળા હશે જોઈ હવે હમણાં તાર બાપા આવશે તો ખબર પડશે હાલો અંદર હાલો જો સેમ થોડા ધૂળ વાળા અંગૂઠા હારા પડ્યા ગોળ હો આ લગભગ પૈસા લાવશે જમીનમાં અંગૂઠો નહીં મુકાવે